નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચના કવિઠા ગામમાં પંચાયતના વિકાસ કાર્યોમાં અનિયમિતતા અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર મહિલા સભ્યના પરિવારને સામાજિક બહિષ્કારનો સામનો કરવો પડી રહ્યો હોવાનો ગંભીર આક્ષેપ પીડિત પરિવાર દ્વારા ગામના કેટલાક આગેવાનો પર તાલિબાની શૈલીમાં પરિવારને ગામ બહાર મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો. આ સમગ્ર વિવાદ વચ્ચે જિલ્લા પંચાયત સભ્ય યતીન પટેલે વિડીયો જાહેર કરી પોતાનો પક્ષ સ્પષ્ટ કર્યો. ભરૂચના હાંસોટ ખરજ ગામ ખાતે આવેલ દત્તાશ્રય આશ્રમના 2 આચાર્યોને લંડન ખાતે ગ્લોબલ સ્પિરિચ્યુઅલ લીડર એવોર્ડથી સન્માનિત કરાયા. ભરૂચ જિલ્લાના વિવિધ ગામોમાં અસરગ્રસ્ત ખેડૂતો આજે મોટી સંખ્યામાં ભરૂચ કલેક્ટર કચેરી ખાતે એકત્ર થયા. પાવરગ્રીડ ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટ હેઠળ જમીન સંપાદન અને વળતર પ્રક્રિયા સામે વિરોધ વ્યક્ત કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. ખેડૂતો દ્વારા યોગ્ય મૂલ્યાંકન, પારદર્શક પ્રક્રિયા અને ન્યાયસંગત વળતરની માંગ ઉઠાવવામાં આવી. ભરૂચ જિલ્લાના કવિઠા ગામમાં પંચાયતના વિકાસ કાર્યોમાં અનિયમિતતા અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર મહિલા સભ્યના પરિવારને સામાજિક બહિષ્કારનો સામનો કરવો પડી રહ્યો હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. પીડિત પરિવારના સભ્ય મયુરસિંહ રાજે જણાવ્યું હતું કે ગત રવિવારે રાત્રે ગામમાં યોજાયેલ એક ગેરકાયદેસર સભામાં તેમના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય હેઠળ ગામના ડોક્ટરોને પરિવારને સારવાર ન આપવા, કરિયાણા અને શાકભાજી વેપારીઓને સામાન ન આપવા તેમજ કેબલ ઓપરેટરોને કનેક્શન બંધ કરવા જેવી સૂચનાઓ આપવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સાથે જ પરિવાર સાથે સંપર્ક રાખનાર અન્ય ગ્રામજનોને પણ ગામ બહાર કરવાની ચીમકી અપાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મયુરસિંહ રાજના જણાવ્યા મુજબ તેમની પત્ની હેતલબેન રાજ વોર્ડ નંબર 8માંથી ચૂંટાયેલા સભ્ય છે. વોર્ડ નંબર 5, 6, 7 અને 8માં પીવાના પાણીની ગંભીર સમસ્યાને લઈને તેમણે નલ સે જલ યોજના હેઠળ પાણીની લાઇન મંજૂર કરાવવાના પ્રયાસો કર્યા હતા. તાલુકા વિકાસ અધિકારીના આદેશ છતાં છેલ્લા 9 મહિનાથી કામ માત્ર 50% પૂર્ણ થયું હોવાનું અને વારંવાર કામમાં અવરોધ ઊભો કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો. આ સમગ્ર મામલે મયુરસિંહ રાજે પૂર્વ તાલુકા પ્રમુખ તથા હાલ જિલ્લા પંચાયત સભ્ય યતીનભાઈ અરવિંદભાઈ પટેલ સામે સીધા આક્ષેપ કર્યા છે કે તેમના જણાવ્યા અનુસાર વાયરલ થયેલા વિડીયોમાં યતીન પટેલ કથિત રીતે સભાનું સંચાલન કરતા જોવા મળી રહ્યા છે. તેમજ 15 દિવસમાં મહિલા સભ્યને સસ્પેન્ડ કરાવી દેવાની ધમકી આપવામાં આવી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. આ અંગે પીડિત પરિવાર દ્વારા મુખ્યમંત્રી, પોલીસ મહાનિર્દેશક, જિલ્લા વિકાસ અધિકારી, ભરૂચ જિલ્લા પોલીસ વડા તથા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત સાથે વિડીયો પુરાવા પેનડ્રાઈવ મારફતે સુપરત કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. જોકે ઘટનાને 7 દિવસ વીતી જવા છતાં તંત્ર તરફથી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી તેમજ પરિવારની મુલાકાત પણ લેવામાં આવી નથી તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે ગામના આગેવાન અને જિલ્લા પંચાયત સભ્ય યતીન પટેલનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે આ ગામનો આંતરિક પ્રશ્ન છે અને ગામના લોકો જ તેને ઉકેલી લેશે. હાલમાં કવિઠા ગામમાં પાણીની મૂળભૂત સુવિધાઓનો પ્રશ્ન યથાવત હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે સામાજિક બહિષ્કારનો આક્ષેપ અને તેના સંદર્ભે તંત્રની કાર્યવાહી અંગે સ્થાનિકોમાં પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. ઘટના એવી છે કે ગયા રવિવારે રાત્રે 8 વાગે અમારા ગામના અમુક ગામ આગેવાનોએ રાત્રે 8 થી 9ના ગાળામાં એક સભા, એક મિટિંગ બોલાવી હતી અને તેમાં એ મિટિંગને હું ગેરકાયદેસર સભા કહું છું કે ગેરકાયદેસર એ લોકોએ બદ ઇરાદાથી બોલાવેલી એક સભા હતી જેમાં મને ગામ બહાર મૂકવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં ગામના તબીબ એટલે કે ડૉક્ટર જેઓને જણાવવામાં આવ્યું કે આપ શ્રી આ કુટુંબને કોઈ પણ જાતની દવા કે તબીબ સેવા પૂરી આપવાની નથી. અનાજ કરિયાણાની દુકાનોને એ જ વસ્તુ કહેવામાં આવી છે. શાકભાજી બંધ કરવામાં આવી છે. કેબલ કનેક્શનવાળાને જણાવી દેવામાં આવ્યું છે કે આમનું કેબલ કનેક્શન કાપી લેવું. આ લડાઈ અમારા પંચાયતની છે. પંચાયતમાં થયેલા ભ્રષ્ટાચાર અને વિકાસના કામો અટકાવવા બાબતની લડાઈ છે. અમારા ગામની અંદર અમારા ગામના એક વિસ્તાર વોર્ડ નંબર 8માંથી મારા ધર્મપત્ની હેતલબેન રાજ જીતીને આવેલા છે અને ત્યાંના વિકાસના કામો હેતલબેન રાજ પૂરી ધગશથી કરી રહ્યા છે. એ કામોને અટકાવવાના પ્રયત્ન અને ભ્રષ્ટાચારના બીજા 2 મુદ્દા છે એ એમને ઉજાગર કરેલા છે. તેના પરિણામ સ્વરૂપે એ લોકો પંચાયતી લડાઈમાં આપણી સામે જીતી નથી શકતા એટલે આપણને પ્રેશરાઇઝ કરીને દબાવવા માટે આ રીતની એક બદ ઇરાદાથી સભાનું આયોજન એ લોકોએ કરેલું. અમારા ગામના માજી તાલુકા પ્રમુખ, અમારા ગામના વતની યતીનભાઈ અરવિંદભાઈ પટેલ કે જેઓ માજી તાલુકા પ્રમુખ રહી ચૂક્યા છે અને હાલમાં એ જિલ્લા પંચાયતના સદસ્ય છે. તો આટલા મોટા પદે હોવા છતાં આવા કૃત્ય એ પોતે કરી રહ્યા છે.
આ સભાનું મુખ્ય આયોજન તમે જો જોશો તો વિડીયો જે વાયરલ થયા છે એમાં યતીનભાઈ અરવિંદભાઈ પટેલ કરી રહ્યા છે અને એમાં બિલકુલ ગેરકાયદેસર વાતો કે હું એમને સસ્પેન્ડ કરાવી દઈશ 15 દિવસની અંદર. અમને આજે ફીલ થાય છે કે અમે લોકશાહીમાં જીવીએ છીએ કે આઝાદીની પહેલાની જિંદગી છે, કંઈ ખબર નથી પડતી. આ સમગ્ર વિવાદ વચ્ચે જિલ્લા પંચાયત સભ્ય યતીન પટેલે વિડીયો જાહેર કરી પોતાનો પક્ષ સ્પષ્ટ કર્યો છે. હાલમાં કવિઠા ગામ બાબતે જે ભરૂચ જિલ્લામાં જે કંઈ વિડીયો વાયરલ જે થયો છે એ બાબતે મારી જે પ્રતિક્રિયા છે કે જે વિડીયોમાં જે દેખાય છે એ ગામનો આક્રોશ છે. 1 વર્ષથી ગામને થતી હેરાનગતિ બાબતે ગામનો આક્રોશ છે, જેથી ગામ ભેગું થયું અને આ આક્રોશમાં જે કંઈ બોલાઈ ગયું છે પણ એમનો બહિષ્કાર થયો નથી. એ અત્યારે પણ ગામમાં તમામ એમની પ્રાથમિક જરૂરિયાતો અને સુવિધાઓ ચાલુ જ છે અને કોઈ વસ્તુ બંધ કરવામાં આવી નથી. અને આ ગામના આક્રોશમાં જે થઈ ગયું પણ બધી જ સુવિધાઓ ચાલુ છે. એ બાદ એમને જે ભ્રષ્ટાચારના આક્ષેપો કરેલા છે, હું પંચાયતમાં કોઈ સભ્ય પણ નથી એટલે ભ્રષ્ટાચારનો કોઈ પ્રશ્ન આવતો પણ નથી અને ભ્રષ્ટાચારના પણ આક્ષેપો છે જે પાયાવિહોણા છે. અને આદિવાસી સમાજના જે વિસ્તારના કામો છે, જે આદિવાસી સમાજના વિસ્તારના કામો છે, પાણીની પાઇપલાઇનથી લઈને બધું થઈ ગયું છે. પંચાયતે કરી પણ દીધા છે અને આવનારા સમયમાં હજુ જે કંઈ બાકી છે એ બધા જ કામો થઈ જશે. એટલે આદિવાસી સમાજ બાબતે પણ એ લોકોને ગેરમાર્ગે દોરે છે. એમની વર્ષ દરમિયાન બધું વારંવાર અરજીઓ ને આ બધું કર્યું છે અને વારજીના જવાબો પણ પંચાયતે આપેલા છે. એનાથી એમનું માનસિક સંતુલન તો અસ્વસ્થ થઈ ગયું છે, જેથી આવા બધા પાયાવિહોણા એ આક્ષેપ કરે છે. હું હરેશ વસાવા, કવિઠા ગામ પંચાયત ડેપ્યુટી સરપંચ તરીકેની મારી ફરજ છે. જેમાં જે હમણાં જે આ વિડીયો વાયરલ થયો છે એમાં જણાવવામાં આવેલું છે કે આદિવાસી વિસ્તારના કામ અટકેલા છે, જે કામ થયા નથી, એ બધી પાયાવિહોણીની વાત છે. હમણાં કામ પણ ચાલુ છે, હમણાં જે પાણીના કામ પણ ચાલુ જ છે. એની અંદર અમુક કામના જે નહીં થયા તેના પણ હવે પ્રોસેસમાં છે ને જે મંજૂરી પણ મળી ગયેલી છે એ કામ પણ થવાના તૈયારીમાં જ છે. ને જે કંઈ બધું સમાજ વાત છે એવું કંઈક છે જ નહીં. આદિવાસી સમાજના બધા કામ થાય જ છે એમના, એટલે એવું કંઈક છે નહીં કે પાયો એમને માનસિક સ્થિતિ એ પ્રમાણે છે કે એટલી બધી અરજી કરે છે અમારી પંચાયતની અંદર કે પંચાયતને એમને જવાબ પણ મળેલા છે. ને એવો કંઈ ભ્રષ્ટાચાર જેવો કંઈ સવાલ જ નહીં ઊભો થતો પંચાયત. એમને આરટીઆઈથી માંડીને બધાને એમને અરજીના જવાબ મળી ગયેલા છે. ભરૂચના હાંસોટના ખરજ ગામ ખાતે આવેલ દત્તાશ્રયના 2 આચાર્યોને લંડન ખાતે ગ્લોબલ સ્પિરિચ્યુઅલ લીડર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભરૂચના હાંસોટના ખરજ ગામ ખાતે આવેલ દત્તાશ્રય આશ્રમના આચાર્ય ભાવિન પંડ્યા અને આચાર્ય મનન પંડ્યાને લંડન ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય સમારોહમાં ગ્લોબલ સ્પિરિચ્યુઅલ લીડર એવોર્ડ 2026થી સન્માનિત કરવામાં આવ્યા છે. આચાર્યોના આધ્યાત્મિક નેતૃત્વ, માનવ સેવા અને સનાતન ધર્મના વૈશ્વિક પ્રચાર પ્રસાર ક્ષેત્રે આપેલા વિશિષ્ટ યોગદાનને બિરદાવતા તેમને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. દત્તાશ્રય આશ્રમમાં અખંડ દત્તભાવની પાઠ અને 51 કુંડી હનુમાન યજ્ઞ, 1.25 લાખ પાર્થેશ્વર શિવલિંગોનું દિવ્ય અનુષ્ઠાન, દેશમાં પ્રથમ વખત શુક્લ યજુર્વેદના ધનપાઠ પારાયણમાં રોજની 1.25 લાખ આહુતિ, સહસ્ત્રકુંડી હનુમંત યાગ દરમિયાન હનુમાન ચાલીસાના 50,000 પાઠ સહિતના મોટા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને તબક્કાવાર એશિયા બુક ઓફ રેકોર્ડ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું હતું. આ તમામ કાર્યોને ધ્યાનમાં રાખીને આચાર્ય ભાવિન પંડ્યા અને મનન પંડ્યાને ગ્લોબલ એવોર્ડ પ્રાપ્ત થયો છે. દત્તાશ્રય આશ્રમ ખાતે બંને આચાર્યોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો, આગેવાનો અને આશ્રમ પરિવારના સભ્યોએ હાજરી આપી હતી. આ આગેવાનોએ જણાવ્યું હતું કે આ સન્માન માત્ર બંને આચાર્યોનું જ નહીં પરંતુ સમગ્ર દત્તાશ્રય પરિવાર, ભક્તવર્ગ અને સનાતન સંસ્કૃતિ માટે ગૌરવની બાબત છે. લંડનમાં પ્રાપ્ત થયેલા આ આંતરરાષ્ટ્રીય સન્માનથી પ્રદેશ તેમજ દેશનું નામ વૈશ્વિક સ્તરે વધુ ઉજ્જવળ બન્યું છે. સનાતન સંસ્કૃતિને વધુ મજબૂત બનાવવા દત્તાશ્રય આશ્રમના કાર્યોને લોકોએ બિરદાવ્યા હતા. गुरुदेवदत्त जय जय दत्ताश्रय। आचार्य मननभाई पंड्या, दत्ताश्रय आश्रम। दत्ताश्रय आश्रम काफी 10 साल से वैदिक धर्म प्रचारक की भूमि पर ये दत्ताश्रय आश्रम कुसुम्बासी चल रहा है। काफी भक्तियों के साथ, वैदिक सत्संगों के साथ, वैदिक पुराणों की आध्यात्मिका की जर्नी को लेके हमने दत्ताश्रय आश्रम को हाउस ऑफ लॉर्ड ग्लोबल स्पिरिचुअल लीडर अवार्ड को हमको सम्मानित किया गया है और यही हमारी खुशी की बात है। यहाँ के वैदिक दत्त परंपरा की दत्ताश्रय आश्रम की काफी भक्तों की यही खुशी है कि हमारी भक्ति जो है, हमारा जो वेद परंपरा, जो पुराणों है, जो उसमें से काफी 10 साल से दत्ताश्रय आश्रम है, हमें काफी लोगों की जिंदगी को चेंज किया है, काफी लोगों की खुशियां को हम आगे लाए हैं। बस ऐसी ही भक्ति करें और काफी लोग हमारे साथ जुड़े हुए हैं।
दत्त परंपरा को आगे लेके जाते हुए, वैदिक धर्म को आगे लेके जाते हुए बस यही हमारी भक्ति करते हैं। और बस यही अवार्ड हम हमारे भारत को ये काफी सम्मानित, और दत्ताश्रय आश्रम को, गुजरात को सम्मानित हुआ है। हमारी को ये क्षण है वो काफी हमारा गौरवान्वित क्षण है। और आचार्य भाविन भाई पंड्या, मनन भाई पंड्या को और दत्ताश्रय आश्रम को ये अवार्ड स्पिरिचुअल हाउस ऑफ लॉर्ड्स में हमको लंदन में मिला है। और हम सभी को यही प्रार्थना करते, बस ऐसे ही हम भारत भूमि पे आगे बढ़ते रहे और हमारी भक्ति कायम रहे। गुरुदेव दत्त, जय जय दत्ताश्रय। जय जय दत्ताश्रय आश्रम आचार्य ભાવિનભાઈ પંડ્યા દત્તાશ્રય આશ્રમથી ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ કે આજે દત્તાશ્રય સનાતન ધર્મની જાગૃતિની સેવા કરવા માટે છેલ્લા 10 વર્ષથી તત્પર છે. અખંડ અગ્નિની સાધના છેલ્લા 10 વર્ષથી કરી અને એનું પુણ્ય ફળ જાગૃત થયું અને વિદેશમાં લંડન જેવા શહેરમાં અમને લોર્ડ્સ હાઉસની અંદર બેસ્ટ લીડર ઓફ ધ યરનો આ એવોર્ડ મળ્યો છે. અને આ એવોર્ડથી આપણી હિન્દુ સંસ્કૃતિ વિદેશમાં પણ સનાતન ધર્મનો ધજા ફેલાવે એવી લાગણીથી અમે ખૂબ આનંદની લાગણી અનુભવી. આવી જ રીતને સત્ય સનાતન ધર્મને, આપણે હિન્દુ ધર્મને જાગૃત કરી આપણા વેદોનો પ્રચાર કરીએ, આપણા ધર્મનો પ્રચાર કરી લોકોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ઉત્પન્ન કરીએ એવી ગુરુ મહારાજના ચરણોમાં પ્રાર્થના. સાથે આવેલા સર્વે દત્ત ભક્તોને મારા તરફથી ગુરુદેવ દત્ત. તમે પણ આ સંસ્થામાં જોડાઓ, દત્તાશ્રયમાં આગળ આવી ધર્મની ધજા આપણે ફેરવીએ અને ધર્મથી થતા ફાયદા પોતાના જીવનમાં આગળ વધારીએ એવી સૌને પ્રાર્થના. ગુરુદેવ દત્ત, જય જય દત્તાશ્રય. ભરૂચ જિલ્લાના વિવિધ ગામોમાં અસરગ્રસ્ત ખેડૂતો આજે મોટી સંખ્યામાં ભરૂચ કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થયા હતા અને પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટ હેઠળ જમીન સંપાદન અને વળતર પ્રક્રિયા સામે વિરોધ વ્યક્ત કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં ખેડૂતોનો આક્ષેપ હતો કે અનેક ખેડૂતોને કાયદેસરની નોટિસ સમયસર મળી ન હોવાથી તેઓ સુનાવણીમાં પોતાનો પક્ષ રજૂ કરી શક્યા ન હતા. ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારની માર્ગદર્શિકાઓ હોવા છતાં વિવિધ જિલ્લાઓમાં વળતર માટે અલગ અલગ ધોરણો અપનાવવામાં આવતા ખેડૂતો સાથે અસમાનતા થતી હોવાનો પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. ખેડૂતોના જાણ્યા મુજબ સરકારી જમીન અને ખાનગી જમીન માટે વળતર નક્કી કરવાની પદ્ધતિમાં ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે. ટ્રાન્સમિશન લાઇન અને ટાવરથી થતા નુકસાનનું સંપૂર્ણ વૈજ્ઞાનિક મૂલ્યાંકન કરવામાં આવે તેમજ ટાવર ફૂટિંગ, સિંચાઈ વ્યવસ્થા, જમીનના ભાગલા, ભવિષ્યના વિકાસની સંભાવના અને જમીનની બજાર ક્ષમતા પર પડતી અસરનો સમાવેશ કરીને ફૂલ કમ્પન્સેશન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આવેદનપત્રમાં કલમ 16(1) બાદ ખેડૂતોની જમીનમાં પ્રવેશ માટે દબાણ અને પોલીસ બળનો ઉપયોગ થતો હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. ખેડૂતોની સંમતિ વિના કોઈ કાર્યવાહી ન કરવામાં આવે તેમજ આવા બનાવની તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી. ખેડૂતો દ્વારા કલેક્ટરને રજૂઆત કરીને યોગ્ય નોટિસ, સમાન વળતર નીતિ, સંપૂર્ણ મૂલ્યાંકન અહેવાલ જાહેર કરવા, ભવિષ્યના વિકાસની સંભાવનાનો વિચાર કરવા અને દબાણાત્મક કાર્યવાહી બંધ કરવા સહિતની માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. ખેડૂતોને ન્યાય મળે તે માટે યોગ્ય કાર્યવાહી કરવાની પણ અપીલ કરવામાં આવી હતી. જે ખેડૂતને નોટિસ પહોંચવી જોઈએ એમાં ઓછામાં ઓછા 2-3 દિવસનો એને તૈયારી કરવાનો સમય મળવો જોઈએ, નોટિસનો જવાબ આપવાનો. પાછો નોટિસ જ નથી પહોંચતી અને ડાયરેક્ટ હિયરિંગ થઈ જાય છે અને એનો ઓર્ડર થઈ જાય છે. જ્યારે ઓર્ડર ખેડૂતના ઘરે પહોંચી જાય છે, એ ઓર્ડર પહોંચી જાય છે પણ ખેડૂતના ઘરે નોટિસ નથી પહોંચતી, એ મોટી સમસ્યા છે. એટલે અમને આમાં કંઈ ને કંઈ મોટું ષડયંત્ર હોય એવું લાગી રહેલું છે. જેથી અમે જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત કરીએ છીએ કે ભાઈ તમારા દ્વારા જેટલા પણ આવા ઓર્ડર કરવામાં આવ્યા છે ખેડૂતને સાંભળ્યા વગર, એ ઓર્ડરને રદ કરવામાં આવે અથવા એની ઉપર રિવ્યૂ કરીને ફરીથી યોગ્ય નિર્ણય લેવામાં આવે અને ખેડૂતને પોતાની રજૂઆત કરી યોગ્ય તક આપવામાં આવે. અને સાથે સાથે વળતરની વાત કરીએ તો કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે આજુબાજુના જિલ્લાઓમાં જે પ્રમાણે વળતર મળેલું છે અને MRC કમિટી બનાવી અને યોગ્ય વળતરનો નિર્ણય લેવામાં આવે એવી અમારી જિલ્લા કલેક્ટર શાખાએ રજૂઆત છે. કલેક્ટરશ્રી જે ઓર્ડર કરે છે, ઓર્ડર શાનો હોય છે? એ 16(1) નો ઓર્ડર એવો હોય છે કે ખેડૂત જ્યારે પોતાના ખેતરમાં કંપનીને ના પાડે અને ખેડૂત જ્યારે પ્રતિકાર કરે તો કંપની કલેક્ટર સાહેબના સને જાય છે અને રજૂઆત કરે છે કે આ ખેડૂત અમને ખેતરમાં કામ કરવા દેતા નથી, ખેડૂત વિખવાદ ઊભો કરે છે. એટલે કલેક્ટર સાહેબ ખેડૂતને સાંભળે છે, કંપનીને સાંભળે છે અને પછી સાહેબને યોગ્ય નિર્ણય લેવાનો થાય છે. ખેડૂતની રજૂઆત પણ સાંભળે છે સાહેબ. કારણ ખેડૂતને નોટિસ નથી મળતી તો ખેડૂતની રજૂઆત ક્યાં કરવા જવાનો છે? આ તમારી માંગણી ના સંતોષાય તો આ અમારી માંગણી નહીં સંતોષાય તો દરેક તાલુકા મથકે સત્યાગ્રહ છાવણી બનાવવાના છે. અમે જેટલા બી અસરગ્રસ્ત તાલુકા છે બધા તાલુકા મથકે સત્યાગ્રહ છાવણી બનશે. હાલમાં કેટલી પાવર ગ્રીડનું કામ ચાલે છે અને ભવિષ્યમાં કેટલી આવવાની? હાલ 4 લાઈનનું કામ ચાલુ રહેલું છે અને ટોટલ આખા ગુજરાતમાં ભવિષ્યમાં હવે 58 લાઈનો નીકળી રહેલી છે. એટલે હજુ ભવિષ્યમાં બીજી 5 થી 7 લાઈન નીકળવાની હજુ બાકી છે. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ.
आपके बच्चे के उज्जवल भविष्य के लिए चुने भरूच के शक्तिनाथ क्षेत्र में स्थित नारायण विद्यालय। प्री प्राइमरी से लेके कक्षा 11 और 12 तक कॉमर्स और साइंस स्ट्रीम्स, गुजराती और इंग्लिश मीडियम में गुणवत्तापूर्ण शिक्षा, बचपन से ही अनुभव आधारित अध्ययन और अनुभवी विश्लेषण स्टाफ द्वारा विशेष देखभाल, बोर्ड परीक्षाओं में हमेशा उत्कृष्ट परिणाम। कई छात्र 100 में से 100 अंक प्राप्त कर A1 ग्रेड हासिल करते हैं और अनेक छात्रों ने बनाए हैं उज्जवल करियर। राज्य स्तर पर भी गर्वपूर्ण उपलब्धियां और अनेक प्रोजेक्ट प्रदर्शन के माध्यम से सर्वांगी विकास। बाल मंदिर से लेके करियर तक एक भरोसेमंद सफर। नारायण विद्यालय भरूच। एडमिशन जारी है, आज ही संपर्क करें। તિલકવાડાના પત્રકાર પર બુટલેગર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પત્રકારથી સાંસદ મનસુખ વસાવા અને નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી। નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના પત્રકાર ગિરીશભાઈ બારિયા પર બુટલેગરો દ્વારા હુમલો કરવામાં આવતા નર્મદા જિલ્લાના પત્રકારો ઘટના બાદ રોષે ભરાયા છે। સાથે સાથે તિલકવાડા પોલીસથી પણ નારાજ થયા છે। ગરુડેશ્વર અને તિલકવાડા તાલુકાના હાઈવે પર પાન પડીકીના ગલ્લા અને કોલ્ડ્રિંકની દુકાનોની આડમાં દેશી તેમજ વિદેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે। તેમ છતાં તંત્ર દ્વારા આ બુટલેગરોને કેમ પકડવામાં નથી આવતા તેવી લોકચર્ચા ચાલી રહી છે। ભરૂચ જિલ્લા સાંસદ મનસુખભાઈ વસાવા અને નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ સહિત અન્ય રાજકીય આગેવાનો તેમજ સામાજિક સંગઠનોએ પણ આ ઘટનાને વખોડી કાઢી છે। નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નર્મદા LCB પોલીસ ઇન્સ્પેક્ટર ચૌધરીનો પણ સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા ખુલ્લો વિરોધ કરવામાં આવ્યો છે। ટૂંક સમયમાં આ દારૂના અડ્ડા બંધ કરવામાં નહીં આવે અને દારૂ વેચનાર બુટલેગરોને પકડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમ પણ તેઓએ જણાવ્યું હતું। જુગારના અડ્ડા ચલાવવા, દારૂના અડ્ડા ચલાવવા ને એમાં કોઈ મીડિયાવાળા લોકો કોઈ માહિતી મેળવવા જાય તો એમના પર ખૂની હુમલો કરવો આ તો બહુ ખતરનાક બાબત છે। નહીં તો જો આ પ્રકારના હુમલા થતા હશે ને જો પોલીસ તંત્ર આવા લોકોને રોકે નહીં તો પછી તો સામાન્ય માણસને જીવવું બહુ અઘરું પડી જશે। અને આ દાદાગીરી કરનારા લોકો આવી રીતના મીડિયાવાળા હશે કે પછી કોઈ પણ સામાન્ય માણસ નાગરિકને ખૂબ હેરાન કરશે તો હું રાજ્ય સરકાર ને પણ હું ધ્યાન દોરીશ અને પોલીસ વિભાગને તો હું ખાસ આગ્રહપૂર્વક વિનંતી અપીલ કરું છું કે કેટલાક પોલીસ અધિકારીઓ LCB ના ખાસ થોડા દિવસ પહેલા નામ પણ આવ્યા પોલીસ ના LCB ના જમાદાર, LCB ના કોન્સ્ટેબલ, LCB ના PI સહિત બીજા એની સાથે જોડાયા આ બધા લોકો આ ભાગીદાર છે। હું તો સ્પષ્ટ મારો આક્ષેપ છે બાકી એમના સહયોગ વગર આ રીતના બુટલેગરો કેવી રીતના એટલા બેફામ બની જાય। જો હું અલ્ટિમેટમ આપું છું 15 દિવસની અંદર નર્મદા જિલ્લાના ભરૂચ જિલ્લા ઉમરલા વિસ્તારના જે બુટલેગરો છો એ બિલકુલ બંધ ના કરે તો મારે નૈતિક જવાબદારી લઈ અને મારી ટીમ બનાવીને આવા અડ્ડા ઉપર મારે એના પર પેલું શું કહે જનતા રેડ મારે કરવાની ફરજ પડશે જેથી કરીને પોલીસનું ખરાબ ના દેખાય એના પહેલા પોલીસ સાવધાની રાખે અને ખાસ કરીને નર્મદાના LCB PI ચૌધરીને મારે તાકીદ કરું છું કે તમે ખોટી વાતો ના કરો। તમે તમારી સાથે જોડાયેલા જે જમાદારના કોન્સ્ટેબલ આમાં ઇન્વોલ્વ છે અને જો તમે આ બંધ નહીં કરાવો તો સરકારમાં તમારા વિરુદ્ધમાં હું લેખિતમાં આપીશ અને એનાથી પણ જો પરિણામ નહીં આવે તો ભારત સરકારના હોમ મિનિસ્ટર અમિત શાહની રજૂઆત કરીશ। અંકલેશ્વરના પીરમણ ગામની સીમમાંથી ભરૂચ LCBએ 1.93 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી 2 કુખ્યાત બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। બીજી તરફ A ડિવિઝન પોલીસે નવી દીવી ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચ LCB પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન કાગદીવાડમાં રહેતો સુજાત ખાન, બશીર ખાન પઠાણ અને તેનો સાથીદાર શાહરૂખ પઠાણે વિદેશી દારૂનો જથ્થો પીરમણ ગામની સીમમાં સુરતી ભાગોળથી ઉમરવાડા તરફ જતા રોડની બાજુમાં તળાવની પાસે જાળીમાં સંતાડી રાખ્યો હોવાની બાતમી મળી હતી। જે બાતમીના આધારે પોલીસે રેડ કરતા સ્થળ પરથી ₹1,93,000ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો। LCB પોલીસે કુખ્યાત બુટલેગર સુજાત ખાન પઠાણ અને શાહરૂખ પઠાણને વોન્ટેડ જાહેર કરી બંને વિરુદ્ધ A ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી। બીજી તરફ શહેર A ડિવિઝન પોલીસની ટીમે મળેલી બાતમીના આધારે નવી દેવી ગામે સંજય વસાવાના મકાનમાંથી ₹3,375ના વિદેશી દારૂના જથ્થા સાથે સંજય વસાવાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે।
અંકલેશ્વરના આંબોલી ઉમરવાડા માર્ગ ઉપરથી એ ડિવિઝન પોલીસે શંકાસ્પદ લોખંડનો ભંગાર ભરેલ આઈસર ટેમ્પા સાથે 2 ઇસમોની અટકાયત કરી ₹16.11 લાખના મુદ્દામાલને કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે આંબોલી ઉમરવાડા માર્ગ ઉપરથી લોખંડનો શંકાસ્પદ ભંગાર ભરી આઈસર ટેમ્પો પસાર થનાર હોવાની બાતમી મળી હતી. જે મળેલી બાતમીના આધારે એ ડિવિઝન પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી ટેમ્પોમાં તપાસ કરતા તેમાંથી લોખંડની મોટી ચેનલો મળી આવી હતી. પોલીસે ₹9,11,000ની 22,774 કિલોગ્રામ લોખંડની ચેનલનો ભંગાર અને 7 લાખનો ટેમ્પો મળી કુલ ₹16,11,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને નોબલ માર્કેટમાં રહેતો સબરે હુસૈન મોહમ્મદ કાસિમ શેખ તેમજ ઝૈનુલ આબેદીન નિઝામુદ્દીન ખાનની શંકાસ્પદ હાલતમાં ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરની નવીનગરી વિસ્તારમાંથી એ ડિવિઝન પોલીસે જુગાર રમતા 6 જુગારીઓની ધરપકડ કરી ₹39,000 ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે નવીનગરી વિસ્તારમાંથી જુગાર રમાઈ રહ્યો હોવાની મળેલી બાતમીના આધારે સ્થળ પર રેડ કરતા જુગાર રમતા ધર્મેશ દાયાભાઈ મકવાણા, સાજિદ હુસેન, ઉમર ફારૂક અરબ, ભરતકુમાર રામસુમેર પાસી, જાબીર શાહ મોહમ્મદ શાહ ફકીર, યોગેશ બુધેશભાઈ વસાવા અને પ્રિતેશ બાબુભાઈ મોદીને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી ₹14,300ની રોકડ રકમ તથા ₹25,000ની કિંમતના 4 મોબાઈલ ફોન મળી કુલ ₹39,300નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરના પાનોલી પોલીસ મથક દ્વારા વધતી જતી ગુનાખોરીને રોકવા માટે દરેક રિક્ષાઓને યુનિક નંબર આપવાની શરૂઆત કરવામાં આવી છે, જેનાથી હવે દરેક રિક્ષા અને રિક્ષા ચાલકોની માહિતી પોલીસ પાસે રહેશે. અંકલેશ્વર પોલીસ વિભાગ દ્વારા વધતી જતી ગુનાખોરીને રોકવા માટે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. દરેક રિક્ષાઓને હવે યુનિક નંબર આપવાની શરૂઆત કરાઈ છે. યુનિક નંબરના આધારે પોલીસ રિક્ષા તથા તેના ડ્રાઈવરની સચોટ રીતે ઓળખ કરી શકશે. ત્યારે પાનોલી પોલીસ મથક દ્વારા દરેક રિક્ષાઓને યુનિક નંબર આપવાની શરૂઆત કરાઈ છે. આ નવી વ્યવસ્થા મુજબ રિક્ષા પર મોટા અક્ષરે એક યુનિક નંબરનું સ્ટીકર લગાડવામાં આવ્યું હતું. આ યુનિક નંબરના આધારે પોલીસ મથકમાં રિક્ષાની સંપૂર્ણ વિગતો નોંધેલી હશે, જેમાં રિક્ષાનો મૂળ નોંધણી નંબર, રિક્ષા માલિકની વિગતો અને જો રિક્ષા ભાડેથી ચલાવવામાં આવતી હોય તો ડ્રાઈવરનું ઓળખ કાર્ડ તથા મોબાઈલ નંબર સહિત સંપૂર્ણ ડેટાબેઝ પોલીસ પાસે રહેશે. આ પહેલ પાછળના મુખ્ય ઉદ્દેશ્યમાં રિક્ષામાં મુસાફરી દરમિયાન થતી સામાન્ય ચોરી, ચેઇન સ્નેચિંગ અને મોબાઈલ ચોરી જેવી ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા માટે આ યુનિક નંબર એક મજબૂત હથિયાર સાબિત થશે. અંકલેશ્વરના અંડાળા ગામ ખાતે આવેલ જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઈસ્કૂલના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના 160 તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. અંકલેશ્વરના અંડાળા ગામ ખાતે આવેલ શ્રી અંડાળા કેળવણી મંડળ સંચાલિત જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઈસ્કૂલ આજે પોતાના 53 વર્ષ પૂર્ણ કરી 54મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહી છે. ત્યારે હાઈસ્કૂલમાં સ્થાપના દિવસ અને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે શાળા મંડળ, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન શાળાના 160 તેજસ્વી વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદર્શન બદલ ઇનામો અર્પણ કરી વધુ ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહિત કરાયા હતા. આ પ્રસંગે શાળાના મંત્રી ચીમનભાઈ પટેલ, ટ્રસ્ટી પ્રફુલભાઈ પટેલ, અનિલભાઈ પટેલ, આચાર્ય જયેશભાઈ પટેલ તેમજ છનુભાઈ આર કોટાવાડિયા સહિત શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ અંડાળા ગૌખલની જે જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઈસ્કૂલ ખાતે શાળા સ્થાપના દિવસ અને ઇનામ વિતરણ સમારંભનું આયોજન કરવામાં આવેલું હતું. આજરોજ શાળા એ 53મા વર્ષ પૂર્ણ કરીને 56મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે. જ્યારે ઇનામ વિતરણ સમારોહમાં આજરોજ ધોરણ 9થી 12ના 160 વિદ્યાર્થીઓને અંડાળા કેળવણી મંડળ તરફથી એમને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. સાથે સાથે આ શાળામાં કુલ હાલના તબક્કે 935 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે. તો સર્વેના માટે પણ કેળવણી મંડળ તરફથી કંઈક ને કંઈક પ્રોત્સાહિત કરીને એમને આગળ ઉચ્ચ અભ્યાસ કરી શકે તે માટે કેળવણી મંડળ તરફથી એમને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. જે બદલ કેળવણી મંડળનો અને સાથે સાથે તમામ શિક્ષક મિત્રોનો પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. જંબુસર તાલુકાના અનેક ગામોમાં ખેડૂતોનો આક્ષેપ છે કે પાવર ગ્રીડ કંપની દ્વારા જમીનોમાં 750 kVના હાઈ ટેન્શન ટાવરો ઊભા કરી દેવામાં આવ્યા હોવા છતાં હજુ સુધી યોગ્ય વળતર ચૂકવવામાં આવ્યું નથી. જંબુસર તાલુકાના અણખી, જાફરપુરા, વાવલી તેમજ જંબુસર સહિતના અનેક ગામોના ખેડૂતોના ખેતરોમાંથી વટામણથી નવસારી તરફ જતી પાવર ગ્રીડની વીજ લાઇન પસાર થઈ રહી છે. આ કામગીરી દરમિયાન ખેડૂતોની ખેતીની જમીનમાં મોટા પાયે ટાવરો ઊભા કરવામાં આવ્યા છે, જેના કારણે ખેતીને નુકસાન થતું હોવાના ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ખેડૂતોનું જાણવું છે કે પાવર ગ્રીડ કંપની દ્વારા તેમની સંમતિ વિના અને યોગ્ય વળતર આપ્યા વગર ખેતરોમાં ટાવરો ઊભા કરી દેવામાં આવ્યા છે.
ટાવરના કારણે જમીનનો ઉપયોગ ખેતીની કામગીરી તેમજ ભવિષ્યમાં જમીનની કિંમત પર પણ અસર થવાની ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી છે. અસરગ્રસ્ત ખેડૂતોની માંગ છે કે સરકાર અને પાવર ગ્રીડ કંપની દ્વારા સ્થળ પર સર્વે કરી ખેડૂતોને નિયમ મુજબ યોગ્ય વળતર આપવામાં આવે તેમજ ખેતીને થયેલા નુકસાનનું પણ વળતર ચૂકવાય. ખેડૂતોમાં આ મુદ્દે ભારે નારાજગી જોવા મળી રહી છે. ખેડૂતો દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં તેઓ પોતાના ખેતરોમાં આવી રહેલ કોઈપણ પ્રકારની કામગીરીનો વિરોધ કરશે. હવે જોવાનું એ રહ્યું છે કે ખેડૂતોની રજૂઆતને લઈને વહીવટીતંત્ર અને પાવર ગ્રીડ કંપની દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે. ગતરોજ રાત્રિના આચોદ ગામે બેઠકમાં પાવર ગ્રીડ કંપની દ્વારા ખેડૂતોના ખેતરોમાં મસમોટા ટાવર ઉભા કરવાની કામગીરીની ચર્ચા કરવામાં આવી હતી. ખેડૂતોએ આ કામગીરીનો વિરોધ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ટાવર ઊભા થવાથી ખેતીની જમીનને નુકસાન પહોંચશે તેમજ ખેડૂતોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આ મુદ્દે વિસ્તારના મોટી સંખ્યામાં ખેડૂતો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના પ્રશ્નો તથા રજૂઆત કરાઈ હતી. બેઠક દરમિયાન ખેડૂતોના હિતોને ધ્યાનમાં રાખીને યોગ્ય વળતર અને ખેડૂતોની સંમતિ વગર કોઈપણ કામગીરી ન કરવા અંગે માંગ કરવામાં આવી હતી. ખેડૂતો દ્વારા આગામી સમયમાં જરૂર પડીએ વધુ ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ પ્રસંગે કિસાન સંઘના કોંગ્રેસના જયેશ પટેલ તેમજ આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ, આછોદ તાલુકા પંચાયતના સભ્ય ઇકબાલ પટેલ તેમજ આસપાસના ગામના સરપંચો સહિત ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આછોદ ગામે અમદાવાદ સાઉથ ઓલપાડ ટાવર લાઇનને લઈને અસરગ્રસ્ત ખેડૂતોની મિટિંગ હતી. સરકાર અને વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર ખેડૂતો ઉપર અત્યાચાર કરે છે, ખોટી રીતે દબાવવાનો પ્રયત્ન કરે છે. અમે લોકો આવ્યા અને કાયદાથી ખેડૂતોને વાકેફ કર્યા અને હક અધિકારથી વાકેફ કર્યા. જે કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસની વાત છે કે 50,000 રૂપિયા માસિક ભાડું અથવા બજાર કિંમતના 4 ગણા અથવા ટાવર દીઠ 2 કરોડ રૂપિયાની વળતરની વાત કરી અને ખેડૂતોએ એકી અવાજે આવનારા દિવસોમાં જેટલા પણ આંદોલન થાય છે એમાં સંમિલિત થવાની અને આ જે વળતર છે એ વળતર ન મળે ત્યાં સુધી થાંભલો નહીં ઊભો કરવા દેવાની વાત એમણે સ્વીકારી અને એ માટે આંદોલન કરવાની તૈયારી દેખાડી. કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દેશભરમાં પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે જંબુસર ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર પરિસરમાં તાલુકા કક્ષાના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જંબુસર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી કિરણબેન સંજયસિંહ યાદવના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. દેશભરના અન્નદાતાઓને સીધો લાભ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના તારકેશ્વર ખાતેથી ઓનલાઈન માધ્યમ દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 23મો હપ્તો રિલીઝ કર્યો હતો. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર પ્રણાલી દ્વારા દેશના 9.44 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં ₹2,000 લેખે ₹18,880 કરોડથી વધુની માતબર રકમ સીધી જમા કરવામાં આવી છે. ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાની ઉજવણી સંપન્ન થઈ હતી, જેનાથી ગુજરાતના 51 લાખથી પણ વધુ ખેડૂતો લાભાન્વિત થયા છે. સ્થાનિક સ્તરે જંબુસર તાલુકાના 41,000થી વધુ સક્રિય ખેડૂતોના ખાતામાં 2,000નો હપ્તો જમા થતાં ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત આ તાલુકા કક્ષાના કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ, વિવિધ હોદ્દેદારો તેમજ સંગઠનના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉજવણીમાં જંબુસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ધરતીપુત્રો અને સ્થાનિક નાગરિકો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યના 51 લાખથી વધુ ખેડૂતોના ખાતાની અંદર ડીબીટી માધ્યમ દ્વારા આજરોજ 2,000નો હપ્તો જમા થયો હતો. તેમજ જંબુસર તાલુકાની વાત કરીએ તો જંબુસર તાલુકાની અંદર 41,000 કરતાં વધારે એક્ટિવ પીએમ કિસાન લાભાર્થીઓના ખાતાની અંદર ડીબીટી માધ્યમ દ્વારા આજરોજ 2,000નો હપ્તો જમા થયેલ છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચના કવિઠા ગામમાં પંચાયતના વિકાસ કાર્યોમાં અનિયમિતતા અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર મહિલા સભ્યના પરિવારને સામાજિક બહિષ્કારનો સામનો કરવો પડી રહ્યો હોવાનો ગંભીર આક્ષેપ. પીડિત પરિવાર દ્વારા ગામના કેટલાક આગેવાનો પર તાલિબાની શૈલીમાં પરિવારને ગામ બહાર મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો. આ સમગ્ર વિવાદ વચ્ચે જિલ્લા પંચાયત સભ્ય યતીન પટેલે વિડીયો જાહેર કરી પોતાનો પક્ષ સ્પષ્ટ કર્યો. ભરૂચના હાંસોટ ખરજ ગામ ખાતે આવેલ દત્તાશ્રય આશ્રમના 2 આચાર્યોને લંડન ખાતે ગ્લોબલ સ્પિરિચ્યુઅલ લીડર એવોર્ડથી સન્માનિત કરાયા. ભરૂચ જિલ્લાના વિવિધ ગામોમાં અસરગ્રસ્ત ખેડૂતો આજે મોટી સંખ્યામાં ભરૂચ કલેક્ટર કચેરી ખાતે એકત્ર થયા. પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટ હેઠળ જમીન સંપાદન અને વળતર પ્રક્રિયા સામે વિરોધ વ્યક્ત કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું.
ખેડૂતો દ્વારા યોગ્ય મૂલ્યાંકન, પારદર્શક પ્રક્રિયા અને ન્યાયસંગત વળતરની માંગ ઉઠાવવામાં આવી. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.